ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં વધુ એક હૃદયસ્પર્શી ફિલ્મ દર્શકો સમક્ષ આવી રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ સરગમ આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓના અનોખા સંગમ સાથે બનેલી સરગમ માત્ર પ્રેમ કથા નથી, પરંતુ સંબંધોની સંવેદનશીલ સફર રજૂ કરતી ફિલ્મ છે. ફિલ્મમાં હર્ષલ માકડ, શ્રી માંડવિયા, દર્શિના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા છે, જ્યારે ફિલ્મની કથા અને સંવાદ હર્ષલ માકડ દ્વારા લખવામાં આવ્યા છે. ફિલ્મના ગીતોને સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણનો સ્વર મળ્યો છે. 45 વર્ષના અનુભવી ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડાની પ્રસ્તુતિ સાથે આવી રહેલી સરગમ દર્શકોને મનોરંજનની સાથે જીવન અને સંબંધો વિશે વિચારવા પણ પ્રેરિત કરશે. 5 જૂનથી ફિલ્મ ગુજરાતભરના સિનેમાઘરોમાં જોવા મળશે. બધા જરૂરથી જોજો. બધા ગુજરાતના તમામ સિનેમાઘરોમાં છે. અને મારું પણ એક સોંગ છે એમાં, એક સોનુ નિગમ સરનું છે, જાવેદ અલીનું છે. એક આખી એક મ્યુઝિકલ ફિલ્મ છે. તો એક અલગ ફિલ્મ છે અત્યાર સુધીની. તમને લોકોને મજા પણ આવશે. સાંભળવાના ગીતો પણ બધા ગુજરાતીમાં, પણ સોનુ નિગમ, જાવેદ અલી બધાએ ગુજરાતી સોંગ્સ ગાયા છે. તો એ પણ તમને મજા આવશે. તો જરૂરથી બધા થિયેટરમાં જોજો. થેન્ક યુ. કંઈક જણાવશો? આપણે આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણું ધમધમતું રહેવું જોઈએ. એના માટે ચાવાલા કેફે આવા આયોજન કરતું રહેતું હોય છે. તો અમારા રેગ્યુલર આવા આયોજન અહીંયા થતા રહેતા હોય છે. આ ફિલ્મ છે, પણ કોઈ પણ ફિલ્મ હોય ઇન્ડસ્ટ્રી. અને 5th જૂન 2026 અમે લોકો થિયેટરમાં આવી રહ્યા છે. તમારા નજીકના ખૂબ જ સરસ વાર્તા લઈને, એક અધૂરી મધુરી પ્રેમની વાર્તા સરગમ મૂવી સાથે અમે લોકો 5th જૂનના દરેક થિયેટર્સમાં આવી રહ્યા છે. તો સરગમમાં મારું જે કેરેક્ટર હું પ્લે કરી રહી છું એનું નામ છે આરોહી. ખૂબ જ રસપ્રદ કેરેક્ટર છે અને મારી જે પર્સનાલિટી છે એનાથી બહુ જ મેચ કરે છે. તો મને એ કેરેક્ટર નિભાવવામાં અને એ રોલ કરવામાં મને ઘણી મજા આવી છે. અને હું આશા રાખું છું એક સામાન્ય પારિવારિક વ્યક્તિ છે, જેને પત્ની છે, એક બાળક છે, નોકરી છે, એક ડ્રીમ છે. એક સામાન્ય વ્યક્તિનું પાત્ર હું ભજવી રહ્યો છું. પણ એની લાગણી ને ઇમોશન્સ ને એટલો બધા વધારે છે, ક્યાંક એના તાણાવાણા વિખાઈ જાય છે. પછી હ્યુમરસલી કેવો ફસાય છે, કેમ બહાર આવે છે, મિત્ર કેવી રીતે બચાવે છે, કેવી રીતે આખી મ્યુઝિકલ જર્ની છે. અને પોતે પોતે મ્યુઝિકનો જાણકાર છે, એટલે ઇમોશનલ હોય જ આર્ટિસ્ટ હોય. તો બસ એની મજા છે. આખી ફિલ્મ પારિવારિક ડ્રામા છે. ફિલ્મમાં ટચ કરી ગયું એક ડાયલોગ મેં લખ્યો છે, પણ એ આ લોકોએ જે રીતે ભજવ્યો છે બહુ સરસ. કે સાચા સમયે ખોટા વ્યક્તિને, ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરો ને એ ગુનો છે. પ્રેમ કરવો ગુનો નથી, આ કન્ડિશનમાં પ્રેમ કરો તો એ ગુનો છે. ચોથી મૂવી છે મારું. આની પેલા પોલિટિકલ ડ્રામા હતું યુવા સરકાર, ત્યારબાદ સસ્પેન્સ એટલે પેન્ટાગોન હતું, ત્યારબાદ એક પીરિયડિકલ ફિલ્મ હતી રણભૂમિ. ચોથી ફિલ્મ છે. આમ જોતા ઝોનરની ફર્સ્ટ છે, અને આ લેવલે રિલીઝ થનારી અથવા અભિલાષ ઘોડા પ્રેઝન્ટ થનારી ફર્સ્ટ ફિલ્મ છે. તો હું આને પણ મારી ફર્સ્ટ ફિલ્મ જ માનું છું. અને 5th જૂન 2026 અમે લોકો થિયેટરમાં આવી રહ્યા છે. તમારા નજીકના ખૂબ જ સરસ વાર્તા લઈને, એક અધૂરી મધુરી પ્રેમની વાર્તા સરગમ મૂવી સાથે અમે લોકો 5th જૂનના દરેક થિયેટર્સમાં આવી રહ્યા છે. તો સરગમમાં મારું જે કેરેક્ટર હું પ્લે કરી રહી છું એનું નામ છે આરોહી. ખૂબ જ રસપ્રદ કેરેક્ટર છે અને મારી જે પર્સનાલિટી છે એનાથી બહુ જ મેચ કરે છે. તો મને એ કેરેક્ટર નિભાવવામાં અને એ રોલ કરવામાં મને ઘણી મજા આવી છે. અને હું આશા રાખું છું કે ગુજરાતી ઓડિયન્સને આ મૂવી જોવામાં પણ એટલી જ મજા આવે. શ્રી માંડવિયા છે. આજે અમે લોકો ચાવાલામાં મારા ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવ્યા છીએ. અમારી જે ફિલ્મ આવી રહી છે એનું નામ છે સરગમ. આ મારી ફર્સ્ટ ફિલ્મ છે અને આ મૂવીમાં મારું જે પાત્ર છે એનું નામ જ સરગમ છે. એટલે ખૂબ જ જવાબદારી વાળું કામ મારા માટે રહ્યું છે. અને હું બહુ જ એક્સાઇટેડ છું. અમે લોકો દરેક જગ્યાએ પ્રમોશન્સ માટે આજે ગયા હતા અને મને લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. હવે હું લોકો પાસેથી એવી અપેક્ષા રાખું છું કે લોકો એના નજીકના થિયેટર્સમાં 5th જૂન 2026 જાય અને અમારી ફિલ્મને વધાવી લે. આ જે ફિલ્મ છે ને એક એવી લવ સ્ટોરી છે કે જે નોર્મલ લવ સ્ટોરી તો ઘણી બધી આપણે લોકો જોઈ હોય છે, અને બધી જ લવ સ્ટોરી ડિફરન્ટ હોય છે. પ્રેમ છે કેવો પ્રેમ છે કેવો સબ્જેક્ટિવ છે, એના વિશે કેવું બહુ જ બધા લોકો પાસેથી અલગ અલગ પર્સપેક્ટિવ મળી શકે છે. પણ આ જે ફિલ્મ છે એની ટ્રાયેંગલ લવ સ્ટોરી છે એવું કહી શકાય.
અને આ ટ્રાયેંગલમાં જો કોઈ મધ્યબિંદુ હોય ને તો એ છે મ્યુઝિક આ ફિલ્મનું. કારણ કે આમાં સોનુ નિગમ અને મયુર સર એમને સોંગ ગાયા છે, અને એક ઠુમરી છે, ખૂબ જ ક્લાસિકલ અને બ્યુટીફુલ કમ્પોઝિશન છે જે જાવેદ અલી એ ગાયેલા છે. તો હું બહુ જ એક્સાઇટેડ છું અને ખૂબ જ ગ્રેટફુલ ફીલ કરું છું અત્યારના કે મારું ફર્સ્ટ મૂવી છે અને એમાં આટલા દિગ્ગજ કલાકારોએ પોતાનો અવાજ આપ્યો. જી નમસ્કાર, મારું નામ હર્ષિત ઠેબર છે. સર્વપ્રથમ તો તમારા બધાનો ખૂબ આભાર કે તમે આટલું સરસ કવરેજ લઈ રહ્યા છો. અમારું ફિલ્મ સરગમ આવનારી 5 જૂને રિલીઝ થાય છે, જેના પ્રમોશન માટે અમે અત્યારે સિલજ ચાવાલામાં આવ્યા છીએ અને ખૂબ સરસ એટમોસ્ફિયર છે અને ખૂબ સારો સહકાર છે અને ખૂબ સરસ રીતે પ્રમોશન થઈ રહ્યું છે. ફિલ્મ વિશે એટલું કહીશ કે એક ટ્રાયંગલ લવ સ્ટોરી છે, મ્યુઝિક થી ભરપૂર છે. મારા પાત્રની વાત કરું તો મારું પાત્ર એક મિત્રનું પાત્ર છે, એક ફ્રેન્ડનું, અને એક એવો ફ્રેન્ડ છે કે જે દર્શકો જે જોશે એને એવું લાગશે કે મારી લાઈફમાં પણ આવો કોઈ એક મિત્ર હોવો જોઈએ કે જેને હું સારી ખરાબ બંને તે બાબતો હું શેર કરી શકું. અને પર્ટિક્યુલર મારી વાત કરું તો મારા કેરેક્ટરની અંદર મારો જે ફ્રેન્ડ છે, જો મારું એવું માનવું છે કે ફ્રેન્ડ ચૂઝ કરતી વખતે આપણે ફ્રેન્ડના કોઈ લુક, ફ્રેન્ડના કોઈ સ્ટેટસ, એ પૈસા વાળો છે કે એવું કંઈ આપણે જોતા નથી. ગમે તેવો છે, મારો ફ્રેન્ડ છે, પછી એના સાચા કે ખોટા દરેક નિર્ણયોમાં એક ફ્રેન્ડ જ એનો સાથ આપે છે. તો આ ફિલ્મ જોઈને ઘણા બધા લોકોને એવું લાગશે કે મારી લાઈફમાં પણ આવી ઘટના ક્યાંક બની છે, મારી સાથે પણ આવું ક્યાંક થયું છે, અને મારો આવો કોઈ ફ્રેન્ડ હોત ને તો મજા આવી જાય, અથવા તો મારો આવો કોઈ ફ્રેન્ડ છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મો અત્યારે જે સ્પીડમાં ચાલી રહી છે, એવરેજ છેલ્લા 3 વર્ષથી 100 નો આંકડો ગુજરાતી ફિલ્મો ક્રોસ કરે છે. એની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી 100 કરોડના ક્લબમાં પણ આવી ગઈ છે. ગુજરાતી ફિલ્મો નેશનલ એવોર્ડ સુધી દર વર્ષે નોંધ લેવાય છે, આઈફા સુધી નોંધ લેવાય છે, કેન્સ ફેસ્ટિવલ સુધી નોંધ લેવાય છે. ત્યારે અમારી પણ એક ગુજરાતી ફિલ્મ સરગમ ટાઇટલની છે, આ 5મી જૂને રિલીઝ થવા જઈ રહી છે. પ્રેક્ષકોની રુચિને ધ્યાનમાં રાખીને ખૂબ સુંદર મજાના વિષય સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. સોનુ નિગમ, જાવેદ અલી, મયુર હેમંત ચૌહાણ જેવા ખૂબ જાણીતા અને સુરીલા સિંગર્સ આ ફિલ્મને મળ્યા છે. આ 3 કલાકારોના 3 ગીત આ ફિલ્મમાં સાંભળવા મળશે. ખાસ કરીને યુથને એટ્રેક્ટ કરવા માટે આ બધા ગીતો ખૂબ લોકો નોંધ લે એવા બન્યા છે. ગુજરાતી પ્રેક્ષકોની જે પ્રકારની રુચિ છે, એમને ગમતો વિષય મળે, કલરફુલ ફિલ્મ મળે, સારા લોકેશન્સ મળે, કોમેડી મળે, સોશિયલ ટ્રેક મળે અને એક મેસેજ મળે, સાથે સાથે એક સુંદર લવ સ્ટોરી મળે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને અમારા દિગ્દર્શક નિલેશ સોવટિયા અને અમારા એસોસિએટ પ્રોડ્યુસર યોગીરાજસિંહ જાડેજાએ ખૂબ ધ્યાન રાખ્યું છે. સાથે સાથે આ ફિલ્મમાં ખૂબ જાણીતા કલાકાર અને લેખક હર્ષલ માકડ જોડાયા છે, જેનું પોતાની સ્ક્રિપ્ટ છે, જે પોતે મુખ્ય અભિનય કરે છે. સાથે શ્રી માંડવિયા આ ફિલ્મમાં ડેબ્યુ કરે છે. જાણીતી એક્ટ્રેસ દર્શિના બારોટ, કોમેડીનું જેનું ઝોનર છે એવા હર્ષિત ઢેબર આ ફિલ્મ સાથે જોડાયેલા છે. અમને આશા છે કે ગુજરાતી પ્રેક્ષકોને રુચિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડશે. 5મી જૂનથી ગુજરાત અને મુંબઈના થિયેટરોમાં અમે આવી રહ્યા છીએ. તમારા નજીકના થિયેટરમાં જઈને આ ફિલ્મ જોજો. હું ચોક્કસ એવું કહીશ કે ગુજરાતી ભાષાને જીવાડવા માટે આ ફિલ્મ જોજો એવું નહીં કહું, પણ આ ફિલ્મ તમને ગમશે એની ખાતરી આપું છું, એટલે જોવા જજો. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.